નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. તો અત્યારે હું કામરેજ તાલુકાના કરજણ ગામે આવેલું છું, ઘલા કરજણ. મારી સામે જે બેઠો છે દીકરો, એનું નામ છે વિરાજસિંહ અશોકસિંહ ઘડિયા, જેના ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડમાં 91.66% આવેલા છે અને A1 ગ્રેડ મેળવેલો છે. તો વિરાજ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને વિરાજ, પહેલો સવાલ કે અત્યારે કઈ સ્કૂલમાં ભણે છે? હમણાં શ્રી વશિષ્ઠ વિદ્યાલય. વશિષ્ઠ વિદ્યાલય. વાવ, વાવ. બરાબર ને? અચ્છા, હવે તારું સ્કૂલનો ટાઈમિંગ કયો હતો? શું હતું? સ્કૂલનો ટાઈમિંગ હતો સવારેથી 7 વાગે, હા. સાંજે 2:30. અચ્છા, અને ટ્યુશન? ના, ટ્યુશન ક્લાસીસ ના. એટલે ત્યાં સ્કૂલમાં જે ચાલે તે જ હા. રિવિઝન કરતો હતો, બરાબર ને? ઓકે, હવે તારા 91% આવ્યા તો બહુ મોટી વાત છે બોર્ડની અંદર. તો સ્કૂલમાં કયો રેન્ક આવેલો છે? સ્કૂલમાં ટોપ 10માં તો નથી. અચ્છા. હા, પણ ટોપ 15માં. અચ્છા, બહુ સરસ, ચાલો, જોરદાર. અચ્છા, હવે કયા સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક છે? હાઈએસ્ટ માર્ક છે સાયન્સમાં. સાયન્સમાં કેટલા છે? સાયન્સમાં 78 છે, 80 આઉટ ઓફ. અચ્છા, અને સૌથી ઓછા? સૌથી ઓછા છે ગુજરાતીમાં. ગુજરાતીમાં. અચ્છા, કેટલા છે એમાં? એમાં 64. ઓકે ઓકે ઓકે. અચ્છા, હવે ધોરણ 10 બોર્ડની એક્ઝામ જે છે એ પહેલી વાર તે ફેસ કરી, બરાબર? તો 1 થી 9 ધોરણથી ભણ્યો, એ એક્ઝામને આ બોર્ડની એક્ઝામમાં શું ફરક લાગ્યો તને? ફરકમાં આનું ઇમ્પોર્ટન્સ વધારે છે એટલે પ્રેશર જાતે વધી જાય. હા. બાકી પ્રેશર છે, બાકી બધું સેમ જ રહે. કેમ કે જે 1 થી 9માં ભણ્યા તે 10માં પાછું પરીક્ષા આપવાની હતી. હા. એક મોટા લેવલ, એટલે ખાલી પ્રેશરના એમાં ડિફરન્સ હતો. ખાલી બોર્ડનું નામ જે છે, એક પ્રેશર હતું. હા. બાકી નવું કંઈ ચેન્જ નહીં હતું. બરાબર. ઓકે, અને આ જે 91% આવ્યો એ તારો ટાર્ગેટ આટલો હતો કે વધારે હતો? ના, વધારે હતો. કેટલો હતો? 95 નો. 95 નો હતો. 4% ઓછા આવ્યો. 4% ઓછા. શું કારણ એનું? એનું કારણ એક ગુજરાતી વિષય અને એક સમાજ વિષય, તેમાં જે ધરાવીને કરતા માર્ક્સ બહુ ઓછા આવ્યા. એટલે લેંગ્વેજના લેંગ્વેજના પ્રશ્નો પેપરમાં ઓછા છે એમ ને? ઓકે, હવે ભવિષ્યમાં શું કેરિયર બનાવવા માંગે છે? ભવિષ્યમાં મારે AIML ની લાઈનમાં જવું છે. કોમ્પ્યુટરમાં? કમ્પ્યુટરમાં. અચ્છા અચ્છા અચ્છા. હમણાં એઆઈનું બહુ વધારે ચલણ છે, હવે એનું બી ભવિષ્ય બહુ સારું છે. અચ્છા, હવે 11મું ધોરણ પણ વશિષ્ઠમાં જ કરવા માંગે છે? હા. એમાં એ જ સ્કૂલમાં? હા. બરાબર ને? અચ્છા, હવે સૌથી અગત્યનો સવાલ તો એ છે કે તારું વાંચવાનું શેડ્યુલ ત્યાં કેવી રીતના બનાવેલું? વાંચવાનું શેડ્યુલ્સ ટ્રાવેલિંગ સાથે હું ઘરે 2:30 ઘરે પહોંચતો હતો. હા હા કલાક જેવો રેસ્ટ લઈને પછી વાંચવાનું શરૂ કરતો. હા. 5-6 વાગ્યા સુધી વાંચતો, પછી પાછા 2-3 કલાકનો રેસ્ટ લેતો અને પછી પાછો રાતે બીજા 2-3 કલાક વાંચતો. રાતના ક્યાં સુધી વાંચતો? રાતના 12-1 વાગ્યા. 12-1 વાગ્યા સુધી. આ ડેઈલી શેડ્યુલ હતું આ? હા. સવારે ઉઠવાનું નહીં ફાવે? ના, સવારે. અચ્છા, ઓકે. એટલે બધાને અલગ અલગ હોય છે? સવારે 6 વાગે સ્કૂલે જવાનું. હા હા, બરાબર છે. ઓકે, ચાલો, ભવિષ્યમાં ખૂબ મોટો કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધે અને મમ્મી પપ્પાનું, સમાજનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ. અને આ ચેનલ વતી પણ હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન.